ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા ઝઘડિયામાં ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે બપોરે ધમધમતી ગરમીમાં મળી હતી। ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ બહેનોને વંદન કરી જીગરના ટુકડા એવા યુવાનોને રામ રામ કહ્યા હતા। તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે કરી શકે તેમ કહી ભરૂચવાળાઓને અપીલ કરવામાં આવી હતી। અમિત શાહે બે હાથ જોડી ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી કે મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે। કોઈ ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે। તેઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા 2014નું પહેલું ભાષણ યાદ અપાવ્યું હતું, જેમાં મોદીજીએ આદિવાસી, દલિતો અને ગરીબોના મોદી સરકાર હોવાનું ગર્વથી કહ્યું હતું। ભરૂચ બેઠકની વાત કરતાં કોંગ્રેસ આપ ભેગા થઈ લડવા નીકળ્યા હોય ત્યારે કોંગ્રેસને આદિવાસી વિરોધી અને આપને આદિવાસીઓના મત લઈ શોષણ કરનાર પાર્ટી ગણાવી હતી। ભરૂચમાં બે જૂથા ભેગા થઈ ભાજપની મોદી સરકારને 400 બેઠક સાથે ફરી આવશે તો બંધારણ આરક્ષણ બદલી નાખશે તેવા જૂઠાણા ફેલાવી રહ્યા છે। ત્યારે અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અનામતને હાથ લગાવશે નહીં, દેશમાંથી આરક્ષણ દૂર થવાનું નથી। નરેન્દ્ર મોદી તો આદિવાસીઓના મિત્ર છે। તેઓ 10 વર્ષની મોદી સરકારની સિદ્ધિઓ અને આદિવાસીઓના લાભની યોજનાઓનો ચિતાર આપતા કોંગ્રેસને પણ આડે હાથે લીધી હતી। કાશ્મીરમાંથી આપણે 370ની કલમ હટાવી દીધી ત્યારે કોંગ્રેસ પોતાની વોટ બેંક માટે 70 વર્ષથી દત્તક છોકરાની જેમ તેને રમાડી રહી છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ કોંગ્રેસને આમંત્રણ અપાયું હતું, પરંતુ કોંગ્રેસ તેમની વોટ બેંક સાચવવા દૂર રહી હતી। ત્યારે રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જે ના જાય તેની જોડે ભરૂચે રહેવાય તેવો પ્રશ્ન પૂછાયો હતો। અને અંતે અમિત શાહે ભરૂચવાસીઓને ચૂંટણીમાં ભૂલ ન કરતા બાકી ખનન બિઝનેસ ફરી શરૂ થઈ જશે તેમ કહી તેઓ ચેતર એન્ડ કંપનીને જાણતા હોવાની ટકોર પણ કરી હતી। સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપની મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી ભરૂચ લોકસભામાં સાકાર થયેલા કરોડોના પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી। 7મી વખત પણ મનસુખભાઈ વસાવાને 5 લાખથી વધુ લીડથી વિજયી બનાવવા હાકલ કરી હતી। વિજય સંકલ્પ સભામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, પૂર્વ મંત્રી દર્શનાબેન જસદોશ, પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી અશોક પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોડિયા, ઘનશ્યામ પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રમેશ મિસ્ત્રી, હિતેશ વસાવા, ડીકે સ્વામી, અક્ષય પટેલ, મહામંત્રીઓ નીરવ પટેલ, વિનોદ પટેલ, ફતેહસિંહ ગોહિલ, પૂર્વ આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા।